બ્રેક બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે અને 5 રાજ્યોની ચૂંટણીના પરિણામો આવી રહ્યા છે અને આ પરિણામ ખૂબ રસપ્રદ, ખૂબ રોચક અને કાંટાની ટક્કરના દેખાઈ રહ્યા છે. પશ્ચિમ બંગાળ પર આખા દેશની નજર છે અને પશ્ચિમ બંગાળના આંકડા તમારી ટીવીની સ્ક્રીન ઉપર અત્યારે દેખાઈ રહ્યા છે. ભારતીય જનતા પાર્ટી 50 બેઠકો ઉપર અત્યારે આગળ ચાલી રહ્યું છે. ટીએમસી પણ નેક ટુ નેક 45 બેઠક પર આગળ ચાલી રહ્યું છે. ખૂબ ઝડપથી પરિણામો આવી રહ્યા છે અને થોડી જ વારમાં હવે ઈવીએમ પણ ખુલવાના છે. આ પોસ્ટલ બેલેટના રુઝાન છે અને એ રુઝાન જે સામે આવી રહ્યા છે, ભારતીય જનતા પાર્ટી અને ટીએમસી વચ્ચે જે આશા, અપેક્ષાઓ, આકાંક્ષાઓ હતી એ જ પ્રમાણે કાંટાની ટક્કર દેખાઈ રહી છે. કેરળમાં પણ એ જ એલડીએફ અને યુડીએફ વચ્ચે કાંટાની ટક્કર દેખાઈ રહી છે. પુડુચેરીમાં એનડીએ ગઠબંધન આગળ દેખાઈ રહ્યું છે. એની સાથે સાથે આસામમાં પણ હેમંતા બિસ્વા શર્માનો ઘોડો આગળ નીકળી રહ્યો છે અને ઓલમોસ્ટ 40 પહોંચી ચૂક્યું છે આસામની અંદર તો. અને પ્રીતિ 46 બહુમતી માટે જોઈએ છે. શરૂઆતના જ આ પોસ્ટલ બેલેટ માત્ર અડધો કલાક થયો છે અને આસામમાં બહુમતીની નજીક એનડીએ ગઠબંધન હેમંતા બિસ્વા શર્મા પહોંચી ચૂક્યા છે. બિલકુલ કહેવાય કે આસામમાં તો નજર રહેલી છે, પરંતુ પશ્ચિમ બંગાળમાં જે કહેવાય ને કે પશ્ચિમ બંગાળમાં ક્યાંક પરિવર્તનની અત્યારે જે હવા ફૂંકાતી હોય તેવું શરૂઆતી વલણમાં દેખાઈ રહ્યું છે. લગભગ 28 મિનિટ જેટલો થઈ ચૂક્યો છે સમય અને ઈવીએમ હવે 15 થી 20 મિનિટ પછી ખુલશે અને ખ્યાલ આવશે કે આખરે કઈ બેઠક પર કોણ આગળ ચાલી રહ્યું છે. 5 રાજ્યોમાં શરૂઆતી વલણ આવવાની શરૂઆત થઈ ગઈ છે અને પશ્ચિમ બંગાળમાં જે માત્ર 77 બેઠક ઉપર સીમિત થઈ ગઈ હતી ગઈ 2021ની ચૂંટણીમાં, એ ભારતીય જનતા પાર્ટી ટીએમસી કરતા 5 બેઠકો ઉપર અત્યારે આગળ ચાલી રહી છે. નંદીગ્રામ બેઠક પરથી સુવેન્દુ અધિકારી આગળ ચાલી રહ્યા છે. કેરળમાં પણ એલડીએફ અને યુડીએફ વચ્ચે કાંટાની ટક્કર દેખાઈ રહી છે અને આ વખતે શું યુડીએફ, જેમ એક્ઝિટ પોલમાં જોવા મળ્યું હતું કે આ વખતે યુડીએફની સરકાર બનશે, પરંતુ એલડીએફ પર કટ ટુ કટ અત્યારે આગળ ચાલી રહ્યું છે. 35-36 નું અત્યારે શરૂઆતી વલણમાં અત્યારે જે છે આગળ ચાલી રહ્યા છે. તો જે પ્રમાણે અત્યારે પશ્ચિમ બંગાળ, આસામ, પુડુચેરી, કેરળના જે પરિણામો આવી રહ્યા છે, રાજકીય વિશ્લેષક અમારી સાથે ડોક્ટર કિંજલ જોડાયેલા છે. ડોક્ટર કિંજલ, જે 5 રાજ્યોના પરિણામ આવી રહ્યા છે, પરંતુ સૌથી વધારે નજર પશ્ચિમ બંગાળની રહેવાની છે અને અત્યારે 50 અને 45 આ વખતે લાગી રહ્યું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મહેનત હોય, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની મહેનત હોય, સુવેન્દુ અધિકારીએ જે 5 વર્ષ જમીની સ્તરથી કામ કરી રહ્યું છે, લાગે છે કે મહેનત ફળતી ક્યાંક દેખાઈ રહી છે. જી ચોક્કસ. પશ્ચિમ બંગાળ એ એવું રાજ્ય છે કે જેની સીમાઓ બાંગ્લાદેશને અડે છે અને બાંગ્લાદેશમાં જે અત્યાચારો હિન્દુઓ ઉપર થયા અને એના જે લાઈવ વિડીયોઝ જે જોવા મળ્યા એનાથી આખું ભારત હચમચી ગયું હતું. અને એમાં પણ જ્યારે બંગાળમાં રહેતા લોકો જે એકદમ નજીક છે એ લોકો બંગાળના હિન્દુઓ હચમચી ગયા હતા. એટલે 2021ની જે ઇલેક્શન થયું એમાં 38% વોટ શેર જે આપણે હમણાં વાત કરી એ બીજેપીને મળ્યો અને 48% તૃણમૂલ કોંગ્રેસને મળેલો હતો. એટલે 10%નું અંતર હતું ત્યારે 2021માં 5 વર્ષ પહેલા. અત્યારે એસઆઈઆરની પ્રક્રિયા પછી 11.9% વોટર્સની શુદ્ધિકરણ યાદી જે બની છે, જે નીકળ્યા છે યાદીમાંથી, મતદાન યાદીમાંથી, એ બાદ જોવાનું એ રહે છે કે સંદેશખાલીના અત્યાચારો હોય મહિલાઓ વિરુદ્ધના, આરજેકર મેડિકલ કોલેજમાં જે થયું અને ત્યારબાદ જે રીતે ઢાંક પીછોડાની સરકારી નીતિ રહી, એ બધા બાદ લોકો, બંગાળના લોકો હલેલા છે, હચમચેલા છે, ગભરાયેલા છે અને એક તરફી હિન્દુઓએ વોટિંગ કરેલું છે. અને જ્યારે કલ્ચરની વાત કરીએ કે બંગાળનું કલ્ચર એટલું સમૃદ્ધ હતું, એટલી સંસ્કૃતિ એની સમૃદ્ધ હતી અને આજે છેલ્લા 5-7 વર્ષથી 10 વર્ષથી દેખાડથી આપણે જોઈ રહ્યા છીએ કે જે લોકોનો જે મુખ્ય ઉત્સવ છે કે જે મા દુર્ગાનો ઉત્સવ છે, એના માટે તમારે મંજૂરી લેવી પડે. ભારત જેવા સાંસ્કૃતિક દેશમાં ઉત્સવો ઉજવવા માટે જે તમારે ટ્રેડિશનલ ઉત્સવ છે એના માટે મંજૂરી લેવી પડે, ના પણ આપે. અને જો એ તમે ઉત્સવ કરો તો એમાં હિંસા થાય હિન્દુઓ વિરુદ્ધ. આ બધું જોઈને મને લાગે છે ત્યાંના હિન્દુઓએ એક તરફી વોટિંગ કર્યું છે. ઇન્ફિલ્ટ્રેશન જે થયું છે, ઘૂસણખોરી થઈ છે, એમાં કેટલાયને ડિપોર્ટ કરાયા છે. ત્યારબાદ શુદ્ધિકરણ યાદીથી ઘણા જાતે ભાગી ગયેલા છે અને ઘણા છુપાતા ફરે છે. એટલે વોટિંગ કરવા માટે પણ બહાર ના આવે એવી પરિસ્થિતિમાં મને લાગે છે બમ્પર વોટિંગ થયું છે. જેટલું વોટિંગ થયું છે ને એ વોટિંગ ઘણું બધું કહી જાય છે. એટલે એ આંકડામાં આપણને અત્યારે દેખાઈ રહ્યું છે. હા, એ અત્યારે દેખાઈ રહ્યું છે. પણ આ તો ખેર અત્યારે પોસ્ટલ બેલેટ છે. લગભગ 10-15 મિનિટની અંદર ઈવીએમ ખુલશે અને એ પછી ખબર પડશે. પણ જ્યાં ભારતીય જનતા પાર્ટીની તો મંજીભાઈ આપણે વાત કરી જ, પણ પારસભાઈ જ્યાં આપણે વાત કોંગ્રેસની કરીએ, 2011ની અંદર 44 સીટ અને 2021 આવતા એ કોંગ્રેસ બંગાળમાં પોતાનું અસ્તિત્વ શોધતી થઈ ગઈ. અત્યારે એ અસ્તિત્વ ટકાવી રાખવું પણ અઘરું થઈ ગયું. એવું તો શું થયું આખરે? મહેનત પણ કેટલી બધી નથી કરવામાં આવી. કોંગ્રેસમાં આપણે પહેલા એકવાર એમનું જાણી લઈએ પર્સપેક્ટિવ શું છે.
જી નુપુરભાઈ, એ ચોક્કસપણે જે કોંગ્રેસ જે છે એણે આ વખતે પશ્ચિમ બંગાળની અંદર 100% ટીએમસીને સાથ આપેલો છે. કારણ કે જે ઇન્ડિયા ગઠબંધનની અમે જે વાત કરી હતી અને એના સાથે સાથે જ્યાં જ્યાં ટીએમસી મજબૂત છે અને એની સામે જ જો કોંગ્રેસ બી પોતે પોતાના ઉમેદવારો ઊભા રાખે તો આંતરવિગ્રહને કારણે અને વોટશેર જે તૂટવાના લીધે જે છે ભાજપને ફાયદો થાય તેવો હતો. અને એટલા માટે જ જે છે કે ટીએમસી સાથે અમે જે ગઠબંધન કરી અને ટીએમસીના જે ઉમેદવારો જે હતા એમને સામે અમારા જે છે કોંગ્રેસના ઉમેદવારો નથી ઊભી રાખ્યા. એ તો સમજી શકાય એવી વાત છે, પણ જમીન શોધવી અઘરી થઈ છે, સ્વીકારો છો કે હજી પણ એ જ એરામાં છો કે નહીં અમે તો છીએ ભાઈ હજી? અમે હજુ છીએ જ, સવાલ જ નથી. કારણ કે અમે પ્રાદેશિક પક્ષોને જે છે કે સાથ આપીને આગળ લઈએ છીએ. પ્રાદેશિક પક્ષોને ખતમ કરીને જે નેશનલ લેવલની રાજનીતિ ભાજપ લાવી રહી છે, જે રીતે અત્યારે આપણે જોઈએ કે હિન્દુ મુસ્લિમ કહેતા હતા એમ પશ્ચિમ બંગાળની અંદર હવે બાંગ્લાદેશી અને હિન્દુઓ અને મુસ્લિમો કરી રહી છે. આ તુષ્ટિકરણની જે રાજનીતિ છે, બરાબર છે, કે અંદર જે છે કોમી વૈમનસ્ય ઊભું કરીને કે હિન્દુઓને ભડકાવીને કે મુસ્લિમો આ નથી કરી રહ્યા, મુસ્લિમોને ભડકાવીને કે બાંગ્લાદેશી ઘૂસી ગયા છે. એટલે ડરની અને ભયની રાજનીતિ જે છે. પણ એ તો આરોપ કોંગ્રેસ પર લાગ્યા છે. દેશની તિજોરી પર પહેલો હક મુસલમાનોનો, આવા બધા નિવેદનો જે આવ્યા હતા એ પછી તો બહુ ગંભીર આવા આરોપ તુષ્ટિકરણના તો કોંગ્રેસ પર લાગતા આવ્યા છે સાહેબ. જી, કોંગ્રેસ ઉપર તુષ્ટિકરણના આરોપો લાગ્યા હોય એ વિપક્ષના જે ભાજપ દ્વારા જે છે લાગવામાં આવ્યા હતા. અને અત્યાર સુધીમાં તમે જોશો કે સર્વધર્મ સંભાવથી, સંપૂર્ણ લોકશાહીથી જે છે કે કોંગ્રેસ દરેક રાજ્યોની અંદર જે છે સ્થાનિક પક્ષોને લઈને ચાલ્યું છે. પરંતુ એની સાથે સાથે કહું કે જે રીતે ભાજપે બંગાળની અંદર બંગાળીઓ ઉપર જે રીતે અત્યાચાર કરેલા છે, એમના જે હકો ઉપર જે તરાપ મારવાનો પ્રયત્ન કર્યો છે, જે રીતે હિંસા આચરી છે અને જે રીતે અસામાજિક તત્વોનો સહારો લઈ અને પશ્ચિમ બંગાળની જે શાંતિને ડહોળવાનો જે પ્રયાસ કર્યો છે. પરંતુ ચોક્કસપણે આ વખતે ટીએમસીમાં મમતા બેનર્જી જે છે કે એક લેડીઝ તરીકે એક જે તમે જે કે નારી વંદનાની વાત કરીએ, નારી વંદનાને ભાજપને કોઈ લેવા દેવા નથી એ વાત તો અલગ જ વસ્તુ છે. પરંતુ એક નારી થઈને કે જેણે જે 2011 થી લઈને 2026 સુધી આ રીતે જે ભાજપને હંફાવી છે, ને આ વખતે બી પશ્ચિમ બંગાળના જે રિઝલ્ટ આવશે એની અંદર ફરીથી નારીનો વિજય થશે, નારી વંદનાનો વિજય થશે. પશ્ચિમ બંગાળે અત્યાર સુધીમાં જે વિકાસ કર્યો છે તેનો વિજય થશે.